લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું શાનદાર આયોજન। લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેલવાસમાં તારીખ 10-2-2025ના રોજ સંધ્યા સમયે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના સભાપતિ મહોદય શ્રી ફતેહસિંહજી ચૌહાણે ટ્રસ્ટીગણ સાથે દીપ પ્રજ્વલિત કરી અને ત્યારબાદ શાળાનું ગીત ગવાયું। અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે વિશેષ અતિથિ ઉપસભાપતિ મહોદય શ્રી અનંતરાવ ડી નિકમ, સચિવ શ્રી કુલદીપસિંહ મુંદ્રા, કોષાધ્યક્ષ શ્રી વિશ્વેશ દવે, સંયુક્ત સચિવ જયેન્દ્રસિંહજી રાઠોડ, કાર્યકારિણીના સદસ્યો, શાળાના પ્રભારી આચાર્ય શ્રીમતી નિરાલી પારેખ, દેવકીબા મોહનસિંહજી ચૌહાણ, કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના પ્રભારી પ્રાચાર્ય ડૉક્ટર સીમા પિલ્લઈ, હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના પ્રભારી પ્રાચાર્ય ડૉક્ટર શિલ્પા તિવારી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધોરણ 11 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ગીત, નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી બાળકોને ખૂબ ઉત્સાહિત કર્યા। બાળકોના મનોરંજન માટે શિક્ષક શિક્ષિકાઓએ પણ ગીત સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરી સૌને ઝૂમતા કરી દીધા હતા। આ પ્રસંગે લાઇનાઇટ્સ સ્પર્ધામાં ધોરણ 12ના વિજેતા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓમાં દક્ષ મોહતા અને માસ્ટર લાઇનાઇટ્સ અને સાઇસ્તા પ્રજાપતિને મિસ લાઇનાઇટ્સનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ શાળાના સાલ 2023-24ના હેડ બોય સૂર્યા વિનોદ અને હેડ ગર્લ આંબરીના પ્રજાપતિને તેમના જિમ્મેદાર પૂર્ણ કાર્ય માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધોરણ 12ની વિદ્યાર્થીની એ સ્કૂલ સમય પોતાનો અનુભવ વિશે પોતાનું મંતવ્ય જણાવી શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો। પરીક્ષા પે ચર્ચાને અનુલક્ષી વિદ્યાર્થીના મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબો આપી સભાપતિ મહોદય શ્રી ફતેહસિંહજી ચૌહાણ અને ઉપસભાપતિ શ્રી અનંતરાવ નિકમે બાળકોની મૂંઝવણ દૂર કરી તેમની મનોબળ વધાર્યો હતો। શાળાના ઉપસભાપતિ મહોદય શ્રી અનંતરાવ ડી નિકમે પોતાના સંબોધનમાં માતા પિતાનું કહેવું માનવું પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે યોગ્ય ભણતર સાથે ભવિષ્ય ઉજ્જવળ બનાવવું, કામયાબી મેળવવા માટે શુભેચ્છાઓ આપી। શાળાના સભાપતિ મહોદય માનનીય શ્રી ફતેહસિંહજી ચૌહાણે સંબોધન બાળકોને આત્મવિશ્વાસ વધારવા માટે તેમના ભણતર સમયનો પ્રસંગ વર્ણવી જીવનમાં સફળ નાગરિક કેવી રીતે બનવું તે સમજાવ્યું। ત્યારબાદ જીવનમાં માતા પિતાનું અગમ્ય સ્થાન હોવાનું અને આગળ વધુને વધુ અભ્યાસ કરી માતા પિતા માટે સ્કૂલ તથા દેશની પ્રગતિ માટે ભણતરનું કેટલું મહત્વનું છે તે સમજાવ્યું અને તેઓએ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી। ત્યારબાદ પ્રભારી આચાર્ય શ્રીમતી નિરાલી પારેખે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો। છેલ્લે રાષ્ટ્રગાન ગવાયું। ભોજન કરી બાળકોએ શાળા છોડ્યા દર્દ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ ભણતરના સુખ સાથે શાળામાંથી ભાવભીની આંખે વિદાય લીધી।